તો હાલો મિત્રો, તો જય નેશનાલિટી બધે મજામાં જો આપણે મજામાં નટાણ આપણો વ્લોગ ચાલુ થાય છે ઘરેથી. અત્યારે આપણી ચીનું જામ કે નીતિને જીને જાય ને રખડવા જવાનું હે. આજના વ્લોગનું થંબનેલ અહીંથી ત્યારે થઈ ગયું ટાઇટલને થંબનેલ કે રખડવા જવાનું એવું હતું ને. હાથમાં આજ જરીકે પ્રોબ્લેમ થઈ ગયો હમો કલાક એ બાકી છે કોણ હમો હાથ તો એ જો આપણી આમાં કાંઈ નક્કી નથી કીનું જાઉં ને કાં નથી જાઉં એ આમાં અહીં રખડવા જઈએ આપણે. બીજું તો કાં જાઉં વિચારીએ થોડીક વાર પછી આમાં ગામમાં આટા મારીએ કાં બેન પછી જઈએ ને આપણી કારણ કે આપણા કાકાની વાડી ધાણા નીકોરા મીના જાય હું તો હાલો આગળ આગળ બનાવીએ મળીએ આગળ આગળ. તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દીધો. અટાણે પહેલેથી હમણાં હે ને સબસ્ક્રાઈબર જાય ડબલ ઝૂમ થતા 950 કરે જ જવાના હે આપણી ને બને ને તો 1000 સરદાર. હા તો વેલેરો આપણો ટાર્ગેટ 1000 છે તો 1000 કરાવી ને 1000 કરી નાખીએ પૂરા. તો આગળ આગળ બનાવી મળી આગળ. હવે આપણે નીકળી ગયા આમને જો જવા હતું ને અટાણે આપણે જવાનું હાઈવે વળી ઇકોરા જાય રખડવા નાથી પછી આપણી અહીંને વાડીએ જાય તો હાલો આગળ આગળ બનાવીએ આપણી જઈએ રસ્તામાં. અટાણે જો હાલતા જાય ને બોલતા જાય તો અહીંને જઈએ તો હાલો આગળ આગળ બનાવીએ મળીએ. તો મિત્રો તો હવે આપણે આમને જતા હતા તો આપણે અહીંયા જીરા ઊભી ગયા જોવા અમને. જીરાનો વ્યૂ કેવો મસ્ત જો કે તમને એક દી વિડીયો આખો મેં આનો ઉતારે ને તમને બતાવ્યું હતું. તો જો આમને આખો આમને હેરિંગ આ મંડી હે નાથી લઈને સામેની મંડી દેખાય ને ત્યાં સુધીનું હે. તો હાલો આગળ આગળ આપણી જવાનું હે ને આ જઈ આવીએ રખડું કરવાનું ને વિડીયો તો પૂરો કરવો ને જો કે આમાંથી હાથે રખડવા નીકળે ગો હું. તો હાલો આગળ આગળ બનાવીએ આપણે જઈએ પાછા આવીને આપણો ટાઈમ હે 6 વાગ્યાનો. તો 6 વાગે પાછું એડિટિંગ એની જાય એવા હતું તો અહીંને નીકળે રિટર્નમાં આવ્યું ત્યારે તમને એવું હે બતાવે એમાં કામ મૂન જવાનું ન હોય. તમે બસ વિડીયો જોવો ને જોવાની મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દીધો. જો કે હમણાં લાઈક તો આવે પણ સબસ્ક્રાઈબર આવે ને ભેગા ભેગા વ્યૂ પણ આવે તો બસ એવી રીતને સપોર્ટ દેખાડતા રહેવાનું. 1K વેલેરા થઈ ગયા આપણે પૂરા. જો કે એમાં કંઈ હોય નહીં જો કે હોય ટાઈમ હોય ને એ પૂરો કરવાનો એ બહુ અઘરી ન હોય. જો કે હજી મારે કેટલા ત્યાં થોડો થયો હોય ટાઈમ જો કે થોડો કંઈક બાકી તો એવી રીતના થોડુંક બાકી છે ને. હવે જે મારે 2500 વર્ષ ટાઈમ પૂરો કરવાનો હોય કેટલો 2500 તો હવે હમણાં વેલેરો થઈ જાય. જો કે ભગવાનની દયા આવી છે આપણી પૂરા થવાના થઈ જાય ને. મને કે સબસ્ક્રાઈબર હમણાં જો કે એમાં વાર નહીં લાગે સબસ્ક્રાઈબરમાં કે 943 તો થઈ જ ગયા એમને વ્યૂ તો એવો કેટલા 50 થઈ જાય એટલી 50 સબસ્ક્રાઈબર બાકી રહે પછી ધીરે ધીરે થવા માંડી છે પૂરા. તો હાલો આગળ આગળ બનાવીએ વાતો કરતા કરતા આપણે હાઈવે રેડી પૂગે ગાઈને. ચાલો તમને વ્યૂ બતાવું તો હાલો મળીએ આગળ. તો હમણાં રોઈડી જ મળીએ. તો મિત્રો તો હવે આપણે આવી ગયા હાઈવે રોડ ઉપર ને તમને વ્યૂ બતાવી દે હાઈવે રોડનો. હવે આપણે અહીંયા નજીકમાં દળ માતાનું મંદિર નાહી જાય હું તો કે ના આપણે એટલે વેળી આવ્યા ને પછી મંદિર દર્શન કરવા ન જાય ખોટું જ લાગે ને દેવની પીવા તો આપણે નાહી જાય હું. તો આગળ આગળ બનાવી મળી આગળ ને વ્યૂ તમને બતાવી રોડનો જોવો અમને કેવો મસ્ત હે જોવો. તો જોવો આ સાઈડમાં પણ મસ્તીનો હે ને પાછું આ સાઈડમાં આવો મસ્તીનો હે જોવો રો. જો કે હાઈવે રોડ હોય ને એમાં કંઈ ઘટે નહીં. ના હે આપણા સમસાણ આપણા ગામનું જોવા એને મોટીનું હે જો વાંચી લઈ ને સેટમાં સુધી હે ને પાછું અંડરગ્રાઉન્ડ બહુ મોટીનું હે. તો હવે હે ને આપણે જાણી માતાનું મંદિર આવી ગયા જો અહીંયા હે ને મંદિર છે તો આપણે એના જઈએ દર્શન કરવા. ત્યાં એને ફેરેન જાય કે કાં કાંટા હે તે તો આપણે ફેરેન જઈએ જોવા એને વ્યૂ રોડનો હજી ગયો મસ્ત આવે હે. તો આમાંથી આપણે અંદર વયા જવાનું અમને મરડી જવાનું હે. આવી ગયા દળી માતાના મંદિરે તો હવે ચંપલ ઉતારી નાખીએ અહીંયા આખો સાઈડમાં. તો હવે અહીંયા આપણે ચંપલ એટલે થોડું દૂર ઉતારી લીધું ને જો આ મંદિર છે દળી માતાનું. જો કે આ હે ને બહુ વર્ષો જૂનું મંદિર છે આપણે અહીંયા શું કે પેલું વાવાઝોડું આવ્યું ને પછી અહીં બનાવ્યું હતું. તો જોવા આવું કંઈક મંદિર છે મિત્રો અંદરથી જોવા અમને. તો આવું કંઈક મંદિર છે અહીંયા જોવા અમને હે ને આવું મંદિર છે અહીંયા. તો હવે આપણે ભલું કરી લીધું તમે કરી લ્યો ભલું તો પછી આપણે બારોબાર જઈએ તો ભલું કરો દળમાં હતા. તો હવે હાલો આ મેં તો કરી લીધું હવે તમે પણ કરી જ લીધું છે. હાલો હવે આગળ આગળ મળીએ બારોબાર જઈએ. તો મિત્રો હવે આપણે દર્શન કરીને નીકળી ગયા બારોબાર. હવે આપણે ચંપલ પહેરીને જઈએ. હવે ઘર સાઈડ ત્યાં નથી જવાનું ખેતર ઢારું જવાનું વિચાર છે તો એના જઈએ. ને મિત્રો તમને એક વાત કહું જો આ ઝાડવું છે ને આમને જો આખું ફૂંકાય જ ગયું આમાં અવાજ આવે ને કામ ક્યાં પલડાનો મિત્રો અમે હે ને કારણ કે યારમાં આખું ઝાડવું ફૂંકાઈ જાય ને ઉનાળામાં એનામાં કારણ કે પાંદડા આવે ને વાત જવા દે અહીંયા આવે જાણી નવું હવે કી ઝાડવું થતું એ રીતના નવા પાંદડા આવે ને વાત જવા દે બાકી અટાણે જો આખું ફૂંકાઈ જાય ને
ઉકાઈ ગયું ને હાલો મળીએ. તો મિત્રો હવે આપણે ઘર સાઈડ નીકળી ગયા અને રોડ ઉપર આવી ગયા અને અમને જઈએ આપણે તો જોવા તમે વ્યૂ કેવો મસ્ત હા નહીં. તો હાલો મળીએ આગળના રસ્તા ઉપર. તો હાઈ ગાઈસ, તો આવી ગયા આપણે બીજા રસ્તા ઉપર. તો તમે વ્યૂ જોવો તો દેખાય. મારે નહીં દેખાડે તમે અહીં ગયો ઘણા વિડીયો જોવાની મજા જ નથી આવતી. જો કે અમુકની નહીં આવતી, બાકી અમુકની આવતી ને એને હાથું થાય હું દેખાડે જાઉં વ્યૂ. અલા વ્યૂ હા જો મોંમાં કંઈક ખલવાઈ ગયું હતું એટલી જરીક બોલવા કારણ કે મોડું થઈ ગયું. જો આપણે બીજા રસ્તાનું વ્યૂ ના કોઈક આવ્યું હતું બાવાડા કાપે બોલે મારવા કામ કરવા. હા એટલે બાવાડા કાપે જો કે આપણા કામ ઉતર કાપે જીણા કાપે આપણે કામ લેવાના કા દેવા જે આઈને જાય આપણી આમાં હે ને રસ્તો જે પરવાની કીધું 1 2 3 વર્ષ ત્યાં બનાવ્યો. આમાં ખાડા પડે કા જો આ રેગો લે હમણાં હું પડે જાય ખાડા. તો ખાડા ઉતર વાંધો ને એટલે કારણ કે રોડ ઉતર વાંધો ના આવે ને કાકડા લાગત ના અહીંયા જો કાપે નહીં અહીં નહીં બાવડું. જો કે વાંધો નહીં આવે હમણાં પાછા નાવા હે ને ઉકળી મિત્રો અહીંયા ને હમણાં કારણ કે પૂર આવ્યું હતું ને આપણે પાણીને જાય ખાડો પડે બોલે મારવા જીવવા દે ચારો પાછું જવાય નહીં. શેઠ અહીંયાથી લઈને આ સુધી કામ ત્યાં સુધી તો 5 દૂર નાખી દીધી ને તે હું તો ચાલો મળીએ. તો મિત્રો આવી ગયા આપણે આજે આપણી વાડી જવાનું કેન્સલ આવી આપણે બીજાની વાડી જવા આપણે કાકાની વાડી હોય એ પર જાય ચાલો આગળ બનાવી આપણે આવી ગયા રસ્તામાં જો આવીને આપણી વાડી જાય ને જ રસ્તા પર આવે એ વાડી તો એમાં આવીને જાય ને આવી ગયો અહીં વેકરો. તો હવે સીધા આપણે વાડી જઈને મળીએ. તો જુઓ મિત્રો અહીંયા આપણા કાકાના ધાણા આવી ગયા તમે જોઈ શકો કેવા મસ્ત હે. અમને લીકોડે જવાર વાવેલી ને આડી હે વંડી. તો જો તમે કેવા મસ્ત ચાલો આગળ બિન્ની આડી જો મળી આગળ. તો હવે આપણે આપણા ખેતરમાં જવાનું નક્કી કરી લીધું નતું જવું તો હવે જઈએ હાલો અહીંયા. તો હાલો મિત્રો તો હવે આપણે આપણા ખેતરમાં જવા કેન્સલ થઈ ગયું હવે એકદમ પૂરો કરીએ. આવતીકાલે નવો વિડીયો મળીએ બધાને જય શ્રી રામ બાય બાય.